અમરેલી જાફરાબાદમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે સંમેલન યોજાયું। જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે માન્ય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ નીતાબેન અરવિંદભાઈ ચાવડા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના સંયુક્ત અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલનનું ભવ્ય આયોજન કરાયું, જેમાં ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી, અરવિંદભાઈ ચાવડા, કરશન ભીલ, નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાનો પ્રમુખ તથા સદસ્યો તેમજ ખારવા સમાજના પટેલ તથા નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી, શહેર જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ સિયાળ, જાફરાબાદ તાલુકો ભાજપ પ્રમુખ કુલદીપભાઈ અનિરુદ્ધભાઈ વાળા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ દર્શનાબેન સોલનબેન, બાબરા કટકના સીડીપીઓ મમતાબેન, જાફરાબાદ સીડીપીઓ રેખાબેન, મુખ્ય સેવિકા દીપ્તિબેન નાનુબેન, એનએનએમ હિતેશભાઈ, હિતિકાબેન, કાજલભાઈ, સોમાભાઈ, યુનિયન લીડર મયુરીબેન તથા પત્રકાર ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ વિવિધ વિભાગમાંથી પોતાના વિભાગની યોજનાઓની માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાબાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને કર્મચારીગણ પધારેલ છે। તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈસીડીએસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે। તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવનાર મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર।